ખબરોમાં આગળ વધીએ તાપીની વાત કરીએ તો જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। વાલોડ તાલુકાના દેગામા ગામમાં ખાડી ફળિયાથી પટેલ ફળિયાને જોડતો માર્ગ વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ દરમિયાન સાંજના સમયે ડેરીમાં दूध भरवा जई रहेला एक पशुपालक धसमसता पाणीना वच्चे फसाई गया था। घटनानी जाण थता ज वालोड पुलिस तात्कालिक स्थळ पर पहोंची हती। वालोड पुलिस मथकना पुलिस जवाने पोतानी सतर्कताने बहादुरी दाखवी धसमसता पाणीमांथी पशुपालकने हेमखेम बहार काढ्या हता। समयसर कराયેલી આ કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સમગ્ર વરસાદી માહોલ વચ્ચે વાલોડ પોલીસની ઝડપી કામગીરીની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી। જિલ્લા પોલીસ દ્વારા પણ વરસાદી પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે તાપીની ખબર છે, જ્યાં દેગામા ગામે માર્ગ સુવ્યવસ્થિત બન્યો છે। ધસમસતા પાણીમાં પશુપાલકો ફસાયા છે અને તે લોકો પરેશાન થઈ રહ્યા છે। વાલોડ પોલીસે સલામત બચાવ કાર્ય પણ શરૂ કર્યો છે। દેગામા ગામનો માર્ગ પાણીમાં ગરકાવ થયા છે, જેથી લોકો પરેશાન બની રહ્યા છે। પશુપાલકો પણ પાણીમાં ફસાઈ ગયા હતા, જે બાદ તેમને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દુર્ઘટના ટળી હતી। આમાં આપ વિડીયોમાં પણ જોઈ શકો છો કેવી રીતે પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર રસ્તાઓ નદી નાળા જેવા દેખાઈ રહ્યા છે। લોકો પસાર થવા માટે પણ ત્યાંથી મજબૂર બન્યા છે। શાળાઓ જતા બાળકો માટે પણ આ એક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે।